નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બે વિધેયનું સંયોજનથી મળતું વિધેય, તો એના માટે ઉદાહરણ નંબર 9 જોઈએ કે એફ અને જી બંને વ્યાપ્ત વિધેય હોય તો બે વિધેયના સંયોજનથી મળતું વિધેય જીઓ એફ પણ વ્યાપ્ત થાય, પણ આનું પ્રતિક વિધાન સત્ય નથી. એટલે કે બે વિધેયનું સંયોજિત વિધેય જીઓ એફ જો વ્યાપ્ત હોય તો એફ અને જી માટે શું કહી શકાય? તો એ વ્યાપ્ત થાય જ એમ ન કહી શકાય. પણ એના માટે કેટલાક અગત્યના પરિણામો કે જો બે વિધેયનું સંયોજિત વિધેય જીઓ એફ એ વ્યાપ્ત હોય તો જી વ્યાપ્ત થાય. એ જ રીતે બીજું પણ એક અગત્યનું પરિણામ છે કે જો બે વિધેયનું સંયોજિત વિધેય જીઓ એફ એક વિધેય હોય તો એફ એક વિધેય થાય. હવે આપણે એથી આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 22. એફ ફ્રોમ 1 to 3 to ABC, F1 ઇક્વલ ટુ A, F2 ઇક્વલ ટુ B અને F3 ઇક્વલ ટુ C દ્વારા એક અને વ્યાપ્ત વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવે. એનો અર્થ કે આ વિધેય એક અને વ્યાપ્ત વિધેય આપણને આપેલું. તો સાબિત કરો કે એક વિધેય જી ફ્રોમ ABC ટુ 1 to 3 અસ્તિત્વ ધરાવે, કે જેથી આ વિધેય જી અને એફનું સંયોજિત વિધેય જીઓ એફ ઇક્વલ ટુ IX થાય અને એફઓ જી ઇક્વલ ટુ IY થાય, જ્યાં એક્સ ઇક્વલ ટુ 1 to 3 અને વાય ઇક્વલ ટુ ABC. એનો અર્થ કે જીઓ એફ એ તદેય વિધેય થાય. એક્સથી એક્સનું તદેય વિધેય, એનો અર્થ કે 1 to 3 થી 1 to 3નું તદેય વિધેય, કે જે પ્રત્યેક ઘટકને એના એ જ ઘટક સાથે સાંકળે. તો એવું વિધેય તો જી વ્યાખ્યાયિત કરવા માટે તો એફ વિધેય આપણને આપેલું છે 1 to 3 થી ABC, જ્યારે જી એ ABCથી 1 to 3 આપણે મેળવવું. એફ માટે તો એના પ્રતિબિંબ આપણને આપેલા છે. તો એવું જી વિધેય આપણે સરળતાથી વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, કારણ કે જીઓ એફ દ્વારા ઘટક ગણ એક્સનો ઘટક 1, તો એના માટે પ્રતિબિંબ 1 મળવું. પણ આપણે જાણીએ છીએ કે એફ દ્વારા ઘટક 1નું પ્રતિબિંબ એ. જો જી દ્વારા ઘટક એનું પ્રતિબિંબ 1 સાંકળવામાં આવે તો આ બે વિધેયના સંયોજન દ્વારા મળતું, તો બે વિધેયના સંયોજન જીઓ એફ દ્વારા ઘટક 1 આગળ મળતું પ્રતિબિંબ 1 થાય. એ જ રીતે F2 ઇક્વલ ટુ બી હોય ત્યારે જો આપણે જી વિધેય દ્વારા બી આગળનું પ્રતિબિંબ 2 વ્યાખ્યાયિત કરીએ અને સી ઘટક આગળ પ્રતિબિંબ 3 વ્યાખ્યાયિત કરીએ. એનો અર્થ કે અહીં આપણે આ પ્રમાણે વિધેય વ્યાખ્યાયિત કરીશું. અહીં જી ફ્રોમ ABC ટુ 1 to 3, જ્યાં જી એ ઇક્વલ ટુ 1, જી બી ઇક્વલ ટુ 2 અને જી તો સી ઇક્વલ ટુ 3 વ્યાખ્યાયિત કરતા. તો આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે જીઓ એફ એ એફના પ્રદેશગણ 1 to 3 થી જીના સહપ્રદેશગણ 1 to 3 પર વ્યાખ્યાયિત વિધેય થાય. એનો અર્થ કે 1 to 3 થી 1 to 3નું વિધેય થાય. તથા GOF1 અને ઇક્વલ ટુ, તો આપણે કહી શકીએ ઇક્વલ ટુ જી ઓફ F1 અને ઇક્વલ ટુ જી ઓફ, પણ F1 ઇક્વલ ટુ એ તો જી ઓફ એ, પણ જી ઓફ એ ઇક્વલ ટુ 1 તો ઇક્વલ ટુ 1. એનો અર્થ કે જીઓ એફ વિધેય દ્વારા ઘટક 1નું પ્રતિબિંબ 1 મળે. તે જ રીતે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે જીઓ F2 ઇક્વલ ટુ પણ તો 2 મળે અને જીઓ F3 ઇક્વલ ટુ 3 મળે. અને માટે આપણે કહી શકીએ કે માટે જીઓ એફ ઇક્વલ ટુ I1 to 3, એટલે કે 1 to 3 પરનું તદેય વિધેય થાય. 1 to 3 ઇક્વલ ટુ એક્સ આપણે અહીંયા લખેલું છે, માટે તો જીઓ એફ ઇક્વલ ટુ IX લખી શકાય, જ્યાં એક્સ ઇક્વલ ટુ 1 to 3. એ જ રીતે
બે વિધેયનું સંયોજિત વિધેય એફઓજી વ્યાખ્યાયિત કરી શકાય અને એફઓજી તો આઈવાય થાય, જે આપણે તો અહીંયા પણ તો સરળતાથી જોઈ શકીએ છીએ કે બે વિધેય એફઓજી આપણે વ્યાખ્યાયિત કરીએ તો જીના પ્રદેશગણથી, તો જીનો પ્રદેશગણ એબીસી માટે કહી શકીએ તે જ રીતે, તો તે જ રીતે જી એફઓજી એ જીના પ્રદેશગણ એબીસીથી એફ, તો અહીંયા એફના સહપ્રદેશગણ એબીસી પર વ્યાખ્યાયિત વિધેય થાય અને માટે તો તથા આપણે કહી શકીએ કે પ્રત્યેક ઘટક માટે મળતું પ્રતિબિંબ એનું એ જ થાય, એટલે કે એફઓજી એ ઇક્વલ ટુ તો તથા એફઓજી ઓફ એ અને ઇક્વલ ટુ, તો એના માટે પણ આપણે તો અહીંયા ગણતરી કરીએ કે એફ ઓફ જી એ અને ઇક્વલ ટુ એફ ઓફ 1 અને ઇક્વલ ટુ તો એ. આમ અને તો તે જ રીતે એફઓજી બી ઇક્વલ ટુ બી અને એફઓજી સી ઇક્વલ ટુ સી થાય. આમ એફઓજી ઇક્વલ ટુ આઈ વાય થાય, જ્યાં વાય ઇક્વલ ટુ એબીસી. કારણ કે આ વિધેય એફઓજી એ ગણ વાયના ઘટક એબીસીને એ જ ઘટક એ બી અને સી સાથે સાંકળે માટે એ તદેવ વિધેય, માટે એને આપણે આઈ વાય સંકેત વડે દર્શાવી શકીએ. આમ અહીંયા જી વિધેય આપણે મેળવી શકીએ. તો અહીંયા એક અગત્યનું તો આપણને પરિણામ મળે કે કોઈ પણ વિધેય આપણને આપેલું હોય, જો એ વિધેય એક અને વ્યાપ્ત વિધેય હોય તો એવા વિધેય માટે એક અન્ય વિધેય જી આપણે મેળવી શકીએ કે જેથી એ બંને વિધેયનું સંયોજિત વિધેય એ તદેવ વિધેય થાય, એટલે કે એફ તો જી ઓ એફ ઇક્વલ ટુ આઈ એક્સ અને એફ ઓ જી ઇક્વલ ટુ આઈ વાય થાય. ત્યારે આવા વિધેય જીને વિધેય એફનું વ્યસ્ત વિધેય કહેવાય. પણ અહીંયા વ્યસ્ત માટે પ્રતિવિધેય શબ્દનો પણ ઉપયોગ થાય. તો વ્યસ્ત શબ્દને બદલે આપણે પ્રતિવિધેયનો ઉપયોગ કરીએ માટે તો એફનું પ્રતિવિધેય કહેવાય. અને માટે જ કોઈ પણ વિધેય માટે તો પ્રતિવિધેય ક્યારે મળે, તો આપણે એક અગત્યનું પરિણામ લખી શકીએ કે કોઈ પણ આપેલું વિધેય જો એક અને વ્યાપ્ત વિધેય હોય ત્યારે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. આપેલ કોઈ પણ વિધેય માટે એનું પ્રતિવિધેય મળે જ એમ ન કહી શકાય, પણ એનું પ્રતિવિધેય ક્યારે મળે તો એક અને વ્યાપ્ત હોવું જોઈએ. જો આપેલું વિધેય એક અને વ્યાપ્ત વિધેય હોય તો એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. અને જો વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય ત્યારે એવા વિધેયને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. તો હવે આપણે વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા વ્યસ્ત સંપન્ન વિધેય. જો આપેલ વિધેય એફ ફ્રોમ એ ટુ બી માટે એવું વિધેય જી ફ્રોમ બી ટુ એ અસ્તિત્વ ધરાવે કે જેથી આ બે વિધેયનું સંયોજિત વિધેય જી ઓ એફ અને ઇક્વલ ટુ આઈ એ થાય. તથા ફરી એફ ઓ જી ઇક્વલ ટુ આઈ બી થાય. તો આપણે કહી શકીએ તો એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય અને જીને વિધેય એફનું
પ્રતિવિધેય કહેવાય. જેને સંકેતમાં એફ ઇન્વર્સ વડે દર્શાવાય. કોઈપણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે મળે એ માટેની તો શરત આના ઉપરથી આપણે મેળવી શકીએ. એનો અર્થ કે બે વિધેયનું સંયોજિત વિધેય એ તદેય વિધેય થાય. તદુપરાંત વિધેય કયા પ્રકારનું હોય તો વિધેય એક અને વ્યાપ્ત વિધેય થાય. એ આપણે સાબિત પણ કરી શકીએ. પણ અહીંયા આપણે તો કોઈ આપેલા વિધેય માટે જો માત્ર સીધે સીધું કોઈ વિધેય આપણે મેળવી દઈએ, જી વિધેય આપણે મેળવી દઈએ કે જેથી જીઓ એફ આઈએ બરાબર થાય અને એફઓ જી આઈબી બરાબર થાય, તો જીને વિધેય એફનું પ્રતિવિધેય કહેવાય અને આપેલું વિધેય એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે એમ કહી શકાય. હવે આપણે જોઈએ કે જો એફ એક અને વ્યાપ્ત વિધેય હોય તો અહીંયા એ પણ અર્થ લખીશું કે જો એફ એક અને વ્યાપ્ત વિધેય હોય ત્યારે જ એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. અને એથી ઉલટું પણ સત્ય થાય. એનો અર્થ કે કોઈ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો આપેલું વિધેય એક અને વ્યાપ્ત હોય. એનો અર્થ કે એફ એક અને વ્યાપ્ત વિધેય હોય તો અને તો જ એફ ઇન્વર્સનું અસ્તિત્વ મળે, એટલે કે એફ ઇન્વર્સ મળે. અહીંયા આનો અર્થ થાય કે એફ એક અને વ્યાપ્ત હોય તો એના વ્યસ્તનું અસ્તિત્વ મળે, એટલે કે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. અને એફનું પ્રતિવિધેય એફ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો આપેલું વિધેય એક અને વ્યાપ્ત વિધેય થાય. હવે ઉદાહરણ જોઈએ, કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈએ. ઉદાહરણ નંબર 23. ધારો કે એફ from n to y fx equal to 4x plus 3 આ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત છે. જ્યાં y equal to y belongs to n, કોઈક x belongs to n માટે y equal to 4x plus 3. એનો અર્થ કે y એ વિધેય fનો વિસ્તાર ગણ છે. આ સૂત્ર દ્વારા મળતો વિસ્તાર ગણ. તો સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન. આ વિધેયનું પ્રતિવિધેય શોધો. અહીંયા આપણે બે રીતે સાબિતી આપી શકીએ. વિધેય એફ માટે એ એક અને વ્યાપ્ત વિધેય છે એ સાબિત કરીને એનું પ્રતિવિધેય મેળવી શકાય. અને બીજું તો આપણે વ્યસ્ત સંપન્ન વિધેય માટે જે અર્થ જોઈ ગયા કે જી વિધેય સીધું વ્યાખ્યાયિત કરી અને પણ ગણતરી કરી શકાય. અહીં એફ ફ્રોમ n ટુ વાય fx ઇક્વલ ટુ 4x plus 3, તો એનું પ્રતિવિધેય જી આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરવું પડે તો આપણે જોઈ ગયા કે જો એક્સનું પ્રતિબિંબ તો ઘટક એક્સ આગળ વિધેય એફ દ્વારા મળતું પ્રતિબિંબ અહીંયા કોઈ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત હોય તો એને આપણે વાય સંકેત વડે દર્શાવી દઈએ. તો વાય વડે દર્શાવો એટલે કે વાય ઇક્વલ ટુ 4x plus 3. તો ફરી એમાંથી એક્સને સૂત્રનો કરતા બનાવો તો 4x ઇક્વલ ટુ વાય માઇનસ 3 અને માટે એક્સ ઇક્વલ ટુ વાય માઇનસ 3/4. તો એવું વિધેય આપણે વ્યાખ્યાયિત કરી શકીએ.
તો અહીંયા તો એવું વિધેય આપણે જી વ્યાખ્યાયિત કરી શકીએ કે જી ફ્રોમ વાય ટુ એન, અને તો જી ઓફ એક્સ ઇક્વલ ટુ, તો ફરી આપણે એક્સ માટે જે સૂત્ર મળ્યું એને તો વાયના સ્વરૂપમાં સૂત્ર મળે એને આપણે એક્સ સ્વરૂપે લખીએ. એફ એક્સની જગ્યાએ વાય લખી દઈએ. તો વાય ઇક્વલ ટુ 4x+3, તો 4x ઇક્વલ ટુ વાય -3, તો એક્સ ઇક્વલ ટુ વાય -3/4. તો એ વાયની જગ્યાએ ફરી એક્સ લખી દઈએ તો x -3/4. તો આ સૂત્ર લેતા તો જી વિધેયનું સૂત્ર આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી દઈશું. એફ એક્સની જગ્યાએ વાય લખી દો અને એક્સને સૂત્રનો કરતા બનાવો, અને ફરી એક્સનું જે વાયમાં નિરૂપણ આપતું સૂત્ર મળે એ જી વાય થાય. તો જી એક્સ લખી દો, એટલે કે વાયની જગ્યાએ ફરી એક્સ લખી દો. તો જી એક્સ ઇક્વલ ટુ x -3/4 લેતા તો આ વિધેય આપણને મળે. તો આ એવું વિધેય કે જેથી આ બે વિધેય એફ અને જી એનું સંયોજિત વિધેય જીઓ એફ અને એફઓ જી આપણે મેળવી દઈએ. જો જીઓ એફ ઇક્વલ ટુ આઈએ થાય છે કેમ, અને એફઓ જી ઇક્વલ ટુ આઈબી થાય છે કેમ, જો એવું થાય તો આપણે કહી શકીએ કે આ વિધેય વ્યસ્ત સંપન્ન વિધેય, એફ એ વ્યસ્ત સંપન્ન થાય અને એનું પ્રતિવિધેય આ આપેલું તો અહીંયા મેળવેલું વિધેય થાય. તો અહીંયા આપણે ગણતરી કરીએ કે જી અને તો અહીં એફ ફ્રોમ એન ટુ વાય, એફનો સહપ્રદેશ ગણ વાય અને જીનો પ્રદેશ ગણ વાય છે, માટે તો આ બેનો સંયોજિત વિધેય જીઓ એફ વ્યાખ્યાયિત થાય. તો અહીં આપણે લખી શકીએ જીઓ એફ એ ક્યાંથી ક્યાંનું વિધેય થાય, તો એનથી એનનું વિધેય થાય. તથા આપણે કહી શકીએ કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એન માટે, તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એન માટે જીઓ એફ ઓફ એક્સ અને ઇક્વલ ટુ જી ઓફ એફ એક્સ. પણ જી ઓફ એફ એક્સ ઇક્વલ ટુ, તો ફરી અહીંયા આપણે ગણતરી કરીએ જી ઓફ એફ એક્સ, એફ એક્સનું સૂત્ર 4x+3, તો એફ એક્સની કિંમત લખી દો. એક્સ આગળ મળતું પ્રતિબિંબ 4x+3. હવે જી વિધેયના સૂત્રનો ઉપયોગ કરો. જી એક્સ ઇક્વલ ટુ x -3/4. તો ફરી એક્સની જગ્યાએ, તો આ જી વિધેયમાં એક્સની જગ્યાએ આપણે તો 4x+3 લખીએ. તો જ્યાં પણ સૂત્ર છે ત્યાં સૂત્રમાં એક્સની જગ્યાએ 4x+3 લખી દો. તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ 4x+3 -3/4 અને ઇક્વલ ટુ 4x/4, એટલે કે તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ 4x/4 અને ઇક્વલ ટુ એક્સ. અને માટે તો જીઓ એફ એ એવું વિધેય છે કે એનના પ્રત્યેક ઘટકને એ તો એ જ ઘટક સાથે સાંકળે છે, માટે જીઓ એફ ઇક્વલ ટુ આઈએન. તે જ રીતે એફઓ જી પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. એફઓ જી તો એ પણ તો વાયથી વાયનું વિધેય થાય. તો એફઓ જી વાયથી વાયનું વિધેય થાય. તથા આપણે એ પણ સાબિત કરી શકીએ છીએ કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ, તો વાય બિલોંગ્સ ટુ એટલે કે એક્સ બિલોંગ્સ ટુ વાય માટે, તો એક્સ બિલોંગ્સ ટુ વાય માટે એફઓ જી વાય એક્સ ઇક્વલ ટુ એક્સ મળે. અને માટે આપણે કહી શકીએ કે માટે એફઓ જી ઇક્વલ ટુ આઈ વાય થાય. માટે એફઓ જી ઇક્વલ ટુ આઈ વાય, અને માટે તો જીઓ એફ અને એફઓ જી બંને તો બંનેના સંયોજન એ તદય વિધેય છે, માટે એફ અને જી તો એકબીજાના પ્રતિવિધેય છે, માટે આપણે લખી શકીએ તેથી એફ ઇન્વર્સ ઇક્વલ ટુ જી, એટલે કે એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે અને એફ ઇન્વર્સ ઇક્વલ ટુ જી થાય. હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 25. વિધેય એફ ફ્રોમ એન ટુ એસ એફ એક્સ ઇક્વલ ટુ 4x² + 12x + 15 દ્વારા વ્યાખ્યાયિત. સાબિત કરો કે એફ ફ્રોમ એન ટુ એસ એ વ્યસ્ત સંપન્ન વિધેય જ્યાં એસ એ એફનો વિસ્તાર, એફનું પ્રતિવિધેય શોધો. આ એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે એ આપણે સાબિત કરવું. તો અહીંયા જી વિધેય વ્યાખ્યાયિત કરવું પડે. પણ જી વિધેય માટે તો આપણે એફ એક્સને વાય તરીકે લઈ લઈએ કે અહીં તો સૂત્ર કયું વ્યાખ્યાયિત કરવું. તો અહીં આપણને આપેલું છે કે અહીં એફ ફ્રોમ
n2s fx ઇક્વલ ટુ 4x² પ્લસ 12x પ્લસ 15. શું માટે તો fx ઇક્વલ ટુ વાય લેતા. અહીંયા સૂત્ર મેળવવા માટે આ એક્ઝામ્પલમાં ગણતરી ન દર્શાવીએ તો પણ ચાલે, પણ અહીંયા દર્શાવી કે fx ઇક્વલ ટુ વાય અને માટે તો ઇમ્પ્લાઇઝ y ઇક્વલ ટુ 4x² પ્લસ 12x પ્લસ 15. આમાંથી આપણે એક્સના સૂત્રનો કરતા બનાવવો પડે, અને એક્સના સૂત્રનો કરતા બનાવવા માટે તો અહીંયા બે પદ છે, 4x² પ્લસ 12x પ્લસ 15. તો એના પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવવી પડે. 4x² પૂર્ણ વર્ગ છે, આ મધ્યમ પદ લો અને અચળ પદ એવું ઉમેરો કે જેથી તો આ પૂર્ણ વર્ગ ત્રિપદી થાય. તો પૂર્ણ વર્ગ ત્રિપદી માટે અંતિમ પદ માટેનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ. મૌખિક ગણતરી કરીએ તો 4x² એનું વર્ગમૂળ 2x, તો 12x ને 2x વડે ભાગો, તો 12x ને 2x વડે ભાગીએ તો 6 આપણને મળે. 6 ને ફરી 2 વડે ભાગો તો 3 મળે. એનો અર્થ કે જો અહીંયા 9 લેવામાં આવે તો પૂર્ણ વર્ગ ત્રિપદી થાય. 3 નો વર્ગ તો અહીંયા 9 લેવામાં આવે તો 3 × 2 6x × 2 એટલે કે 12x. તો અહીંયા આપણે 9 લઈએ તો બાકીના પદ 15માંથી તો 9 અહીંયા રહેવા દઈએ, બાકીનું પદ આ બાજુ લઈએ તો આપણે લખી શકીએ ઇમ્પ્લાઇઝ 9 + 6 = 15. તો માટે y - 6 ઇક્વલ ટુ આપણે લખી શકીએ 4x² પ્લસ 12x પ્લસ 9. 15 - તો 6, બંને બાજુ 6 બાદ કરો તો આ પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ જાય. અને પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ જાય તો ઇમ્પ્લાઇઝ y - 6 ઇક્વલ ટુ, તો આ કયા પદનો તો વર્ગ થાય, તો પૂર્ણ વર્ગ ત્રિપદી છે તો આનું વર્ગમૂળ 2x અને આનું વર્ગમૂળ તો 3, તો 2x + 3² અને માટે તો ઇમ્પ્લાઇઝ 2x + 3² ઇક્વલ ટુ y - 6 માટે 2x + 3 ઇક્વલ ટુ વર્ગમૂળમાં y - 6 અને માટે 2x ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં y - 6 માઇનસ તો 3 અને ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ વર્ગમૂળમાં y - 6 માઇનસ 3/2. આ પ્રમાણે આપણે વિધેય વ્યાખ્યાયિત કરી શકીએ. અહીંયા આ વિધેય વ્યાખ્યાયિત કરીએ તો એને આપણે g વિધેય કહીશું, g ઓફ y, x ઇક્વલ ટુ g ઓફ y. આમ આપણે હવે વ્યાખ્યાયિત કરીએ. આમ g ફ્રોમ s ટુ n હવે gx આપણે લઈશું. gx ઇક્વલ ટુ વર્ગમૂળમાં x - 6 માઇનસ 3/2. આ પ્રમાણે વિધેય વ્યાખ્યાયિત કરીએ તો દ્વારા વ્યાખ્યાયિત કરતા તો g વિધેય આ પ્રમાણે વ્યાખ્યાયિત કરીએ. હવે આપણે જોઈએ કે આ વિધેય f અને g એનું સંયોજિત વિધેય FOG અને GOF બંને સંયોજિત વિધેય આપણે મેળવીશું. તો અહીંયા તો પહેલું સંયોજિત વિધેય મેળવી f અને gનું સંયોજિત વિધેય GOF. તો GOF એ ક્યાંથી ક્યાંનું વિધેય થાય તો fના પ્રદેશગણ n થી nનું વિધેય થાય તથા એવરી x બિલોંગ્સ ટુ n તો GOF ઓફ x અને ઇક્વલ ટુ g ઓફ fx થાય. પણ g ઓફ fx ઇક્વલ ટુ તો g ઓફ fx તો fx માટેનું સૂત્ર જાણીએ છીએ, fx ઇક્વલ ટુ તો 4x², એને આપણે તો અહીંયા તો fx ઇક્વલ ટુ 4x² પ્લસ 12x પ્લસ 15. એને થોડા અલગ સ્વરૂપમાં આપણે દર્શાવીએ. એનો અર્થ કે અહીંયા આપણે દર્શાવેલું જ છે કે 2x + 3² તો 2x + 3² પ્લસ 6 થાય તો એ સ્વરૂપે દર્શાવો. એટલે કે અહીં આપણે તો લખી શકીએ કે અહીં fx ઇક્વલ ટુ તો એની ગણતરી અહીંયા આપણે દર્શાવીએ fx ઇક્વલ ટુ 4x² પ્લસ 12x પ્લસ 15 અને ઇક્વલ ટુ તો હમણાં આપણે જોઈએ 4x²
પ્લસ 12x પ્લસ 9 પ્લસ 6 અને ઇક્વલ ટુ 2x પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 6. તો આ સ્વરૂપે એફએક્સને આપણે દર્શાવી શકીએ. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો જી ઓફ એફએક્સ અને ઇક્વલ ટુ જી ઓફ તો 2x પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 6 અને ઇક્વલ ટુ તો માટે તો જી ઓ એફ ઓફ એક્સ અને ઇક્વલ ટુ તો અહીંથી આપણે ગણતરી કરીએ છીએ જી ઓ એફ ઓફ એક્સ. અહીંયા આપણે કારણ લીધું છે. કારણ તરીકે આપણે આ લખી શકીએ છીએ કારણ કે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ અલગથી આપણે દર્શાવીશું. પણ અહીંથી આપણી ગણતરી અહીંયા શરૂ થશે જી ઓ એફ એક્સ અને ઇક્વલ ટુ તો જી ઓફ એફ એક્સ અને ઇક્વલ ટુ આપણે આ કિંમત લખી ગયા છીએ તો ઇક્વલ ટુ જી ઓફ 2x પ્લસ 3નો સ્ક્વેર. ફરીથી આ આપણે પદ લખીએ 2x પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 6 આવું સ્વરૂપ અને ઇક્વલ ટુ તો ફરી આપણે જોઈએ કે જી વિધેયનું સૂત્ર આપણે જાણીએ જી એક્સ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એક્સ માઇનસ 6 માઇનસ 3/2. તો એક્સને બદલે તો આપણે આખું પદ લખવું પડે એટલે કે જીના સૂત્રમાં એક્સની જગ્યાએ આપણે આ સમીકરણ લખીએ છીએ તો જ્યાં પણ એક્સ હોય ત્યાં એ સમીકરણ લખી દો તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ વર્ગમૂળમાં તો એક્સની જગ્યાએ તો 2x પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 6 તો 2x પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 6 માઇનસ 6 માઇનસ 3/2 અને ઇક્વલ ટુ તો 6 પ્લસ માઇનસ 6 કેન્સલ 2x પ્લસ 3નો વર્ગ એનું વર્ગમૂળ તો 2x પ્લસ 3 માઇનસ 3/2 અને ઇક્વલ ટુ 2x/2 3 કેન્સલ તો ઇક્વલ ટુ એક્સ. અને માટે આપણે કહી શકીએ કે જીઓ એફ એ એનથી એનનું એવું વિધેય છે કે જે પ્રત્યેક ઘટક એક્સને એક્સ સાથે સાંકળે છે માટે આપણે કહી શકીએ જીઓ એફ ઇક્વલ ટુ આઈ એન. તે જ રીતે તથા આપણે લખી શકીએ એફઓજી. એફઓજી વિધેય ક્યાંથી ક્યાંનું વિધેય જી અને એફનું સંયોજિત વિધેય એફઓજી. તો અહીંયા આપણને આપેલું છે કે એફ એનથી એસનું વિધેય જી એસથી એનનું વિધેય તો એફઓજી એ જીના પ્રદેશગણ એસથી એનના સહપ્રદેશગણ એસ પરનું વિધેય થાય એસ ટુ એસ થાય. તથા આપણે લખી શકીએ તથા એવરી એક્સ બિલોંગ્સ ટુ એસ એફ ઓ જી ઓફ એક્સ અને ઇક્વલ ટુ એફ ઓફ જી એક્સ અને ઇક્વલ ટુ એફ ઓફ પણ જી એક્સ માટેનું સૂત્ર આપણે જાણીએ જી એક્સ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ એક્સ માઇનસ 6 માઇનસ 3/2 અને ઇક્વલ ટુ ફરી એફએક્સ માટેનું સૂત્ર તો એફએક્સ માટેનું સૂત્ર આ સૂત્રનો ઉપયોગ કરીશું 2x પ્લસ 3નો સ્ક્વેર. તો ફરી આ તો એક્સની જગ્યાએ આપણે આ પદ લખીએ તો એક્સની જગ્યાએ કિંમત લખી દો તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ 2 ઇન્ટુ એક્સ એટલે કે વર્ગમૂળમાં એક્સ માઇનસ 6 માઇનસ 3/2 તો 2 ઇન્ટુ આ પદ એટલે કે 2x પ્લસ 3 એનો વર્ગ પ્લસ 6 તો પ્લસ 6. આ પ્રમાણે આપણને સૂત્રનો ઉપયોગ કરતાં આવડવો જરૂરી છે. વિધેયનામાં સૂત્રનો ઉપયોગ કરતાં ન આવડે તો આ કિંમત એમ ધારી લો અને એફએમ એટલે કે 2m તો એફએમ ઇક્વલ ટુ 2m પ્લસ 3નો વર્ગ પ્લસ 6 ફરી એમની કિંમત જે ધારેલી હોય એ કિંમત લખી દો. પણ મૌખિક ગણતરી હવે આપણને તો આવડવી જોઈએ અને ઇક્વલ ટુ 2 કેન્સલ તો 2 કેન્સલ કરીએ તો વર્ગમૂળમાં એક્સ તો એક્સ માઇનસ 6 માઇનસ 3 પ્લસ 3 તો 3 કેન્સલ એટલે કે વર્ગમૂળમાં એક્સ માઇનસ 6નો વર્ગ પ્લસ 6 પણ એક્સ માઇનસ 6નો વર્ગ એટલે કે એક્સ માઇનસ 6 પ્લસ 6 અને ઇક્વલ ટુ એક્સ અને માટે આપણે કહી શકીએ માટે એફ ઓ જી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ. એફઓજી એસથી એસનું એવું વિધેય છે કે જે પ્રત્યેક ઘટક એસના પ્રત્યેક ઘટક એક્સને એક્સ સાથે સાંકળે છે માટે ઇક્વલ ટુ આઈએસ. માટે આપણે કહી શકીએ એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે તથા એફ ઇન્વર્સ ઇક્વલ ટુ તો જી જે આપણે વ્યાખ્યાયિત કરેલું છે. આમ કોઈપણ વિધેયનું વ્યસ્ત મેળવવા માટે તો આ રીતે આપણે ગણતરી કરીશું. હવે આપણે આગળ વધીએ.
અગત્યનું પ્રમેય કે બે વિધેય માટે આપણે તો કેટલાક અર્થ જોઈ ગયા. ઉદાહરણમાં પણ આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈશું કે બે વિધેય એફ અને જીનું સંયોજિત વિધેય GOF મળે અને જી અને એફનું સંયોજિત વિધેય FOG મળે. આ બંને વિધેય એટલે કે GOF અને FOG એ સમાન જ થાય એ જરૂરી નથી. ક્યારેક એ બંને તો અલગ વિધેયો હોય. એનો અર્થ કે બંને ભિન્ન છે, સમાન થાય પણ ખરા, ન પણ થાય. પણ એક અગત્યનું પ્રમેય છે કે કોઈ પણ ત્રણ વિધેય, પણ એવા ત્રણ વિધેય કે જેનું તો સંયોજન વ્યાખ્યાયિત થાય. ત્રણ વિધેયનું સંયોજિત વિધેય આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ. એફ જો એ યોગ્ય પ્રદેશ ગણ ઉપર વ્યાખ્યાયિત હોય, એટલે કે એફ ફ્રોમ એક્સ ટુ વાય, જી ફ્રોમ વાય ટુ ઝેડ અને એચ ફ્રોમ ઝેડ ટુ એસ, આવા વિધેયો લઈએ તો આવા વિધેયો માટે HO બ્રેકેટમાં GOF અને બીજું વિધેય તો ત્રણ વિધેયનું સંયોજિત વિધેય HOGOF, આ પ્રમાણે બે વિધેય વ્યાખ્યાયિત થાય. અને આ ત્રણ વિધેયના સંયોજન માટે એના ક્રમ એટલે કે અહીંયા ક્રમ જેમ એનો તો જેમ આપણે FOG અને GOF માટે તે FOG અને GOF સમાન થાય પણ ખરા, ન પણ થાય. એનો અર્થ કે બે વિધેયના સંયોજન માટે ક્રમના નિયમનું પાલન ન થાય. પણ અહીંયા ત્રણ વિધેયના સંયોજન માટે તો આ જૂથનો નિયમ આપણે જોઈ શકીએ. જેમ સંખ્યાઓ માટે ક્રમ અને જૂથના નિયમ જોઈ ગયા, એમ સંયોજન માટે તો જૂથનો નિયમ સત્ય રહે. એટલે કે ત્રણ વિધેયના સંયોજન માટે HOGOF ઇક્વલ ટુ HOGOF. અહીં આપણે લખી શકીએ, અહીં તો જોઈ શકીએ GOF વ્યાખ્યાયિત થાય. GOF એટલે કે એફ અને જીનું સંયોજિત વિધેય GOF એક્સથી ઝેડનું વિધેય થાય. અહીં GOF તો એક્સથી ઝેડ મળે અથવા વ્યાખ્યાયિત થાય. તથા આપણે આપેલું છે એચ એ ઝેડથી એસનું વિધેય, તો એચ એ ઝેડથી એસનું વિધેય છે. GOF એક્સથી ઝેડનું વિધેય છે. તો GOFનો સહપ્રદેશ ગણ એ એચના પ્રદેશ ગણ બરાબર છે. માટે આપણે કહી શકીએ કે આ બે વિધેયનું સંયોજિત વિધેય GOF અને એચનું સંયોજિત વિધેય માટે HOGOF મળે, જે તો ક્યાંથી ક્યાંનું વિધેય થાય? GOFના તો અહીંયા પ્રદેશ ગણ એક્સથી એચનો સહપ્રદેશ ગણ એસ પરનું વિધેય થાય. તથા આપણે લખી શકીએ HOGOF ઓફ એક્સ એવરી એક્સ બિલોંગ્સ ટુ એક્સ ઇક્વલ ટુ શું થાય? તો એચ ઓફ તો જી ઓફ એફ એક્સ આપણે સીધું લખી શકીએ, અથવા એચ ઓફ જી ઓફ એફ એક્સ. તો આ પ્રમાણે વ્યાખ્યાયિત થાય એવરી એક્સ બિલોંગ્સ ટુ એક્સ. તે જ રીતે ફરી અહીંયા આપણે જોઈએ એફ એ એક્સથી વાયનું વિધેય અને જી અને એચનું સંયોજિત વિધેય HOG વ્યાખ્યાયિત થાય, કારણ કે જીનો સહપ્રદેશ ગણ ઝેડ એ એચનો પ્રદેશ ગણ છે. માટે HOG ક્યાંથી ક્યાંનું વિધેય થાય? તો HOG એ જીના પ્રદેશ ગણ વાયથી એચના સહપ્રદેશ ગણ એસ પર વ્યાખ્યાયિત વિધેય થાય. અને એફ એ એક્સથી વાયનું વિધેય, એફનો સહપ્રદેશ ગણ એ HOGના પ્રદેશ ગણ બરાબર છે. માટે તો ફરી તો આપણે કહી શકીએ એફ અને HOGનું સંયોજિત વિધેય HOGOF એ પણ વ્યાખ્યાયિત થાય. અને એ ક્યાંથી ક્યાંનું વિધેય થાય? તો એફના પ્રદેશ ગણ એક્સથી HOGના સહપ્રદેશ ગણ એસ પર વ્યાખ્યાયિત થાય. તથા આપણે કહી શકીએ એવરી એક્સ બિલોંગ્સ ટુ એક્સ માટે HOGOF ઓફ એક્સ અને ઇક્વલ ટુ લખી શકીએ HOG ઓફ એફ એક્સ અને ઇક્વલ ટુ એચ ઓફ તો જી ઓફ એફ એક્સ. આમ આપણે જોઈ શકીએ છીએ કે GOF અને તો અહીંયા HOGOF અને HOGOF આ બંને વિધેયના પ્રદેશ ગણ તો સમાન છે, સહપ્રદેશ ગણ પણ સમાન છે. અને પ્રત્યેક ઘટક એક્સ માટે એક્સ બિલોંગ્સ ટુ એક્સ માટે તો મળતા પ્રતિબિંબ એટલે કે એના સૂત્ર પણ સમાન છે. માટે
તો માટે આપણે કહી શકીએ HOGOF ઇક્વલ ટુ HOGOF. આમ તો આપણે કહી શકીએ કે સંયોજિત વિધેય માટે જૂથના નિયમનું પાલન થાય. પણ ક્રમના નિયમનું પાલન થતું નથી, પરંતુ ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે કે કોઈ પણ બે વિધેય માટે FOG અને GOF સમાન જ થાય એમ કહી શકાય નહીં. હવે એથી આગળ વધીએ, એક ઉદાહરણ આપણે જોઈએ, પણ એ પહેલાં એક બીજું પ્રમેય પણ આપણે જોઈશું કે બે વિધેય F અને G માટે જો બંને વિધેય વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો આવા વ્યસ્ત સંપન્ન વિધેયો માટે બે વિધેયના સંયોજનથી મળતું વિધેય GOF એ વ્યસ્ત સંપન્ન થાય કે કેમ, અને વ્યસ્ત સંપન્ન થાય તો એનું એટલે કે એનું પ્રતિવિધેય કેવી રીતે મળે. અહીંયા આપણે પ્રમેય નંબર 2 જોઈએ. પ્રમેય 2. ધારો કે વિધેય F ફ્રોમ વિધેયો આપણે આપેલા છે, તો વિધેયો F ફ્રોમ X ટુ Y અને G ફ્રોમ Y ટુ Z બે વ્યસ્ત સંપન્ન વિધેયો. આ બે વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો GOF પણ વ્યસ્ત સંપન્ન. અને તો GOF ઓફ ઇનવર્સ બે વિધેયના સંયોજિત વિધેયનું વ્યસ્ત વિધેય એ F ઇનવર્સ OG ઇનવર્સ થાય. અહીંયા ક્રમ ઉલટાય. GOF ઇનવર્સ ઇક્વલ ટુ F ઇનવર્સ OG ઇનવર્સ. તો આ આપણે સાબિત કરવું. અહીંયા આપણે સાબિત કરવું છે કે GOFનું વ્યસ્ત એટલે કે પ્રતિવિધેય F ઇનવર્સ OG ઇનવર્સ. તો આપણે પરિણામ જોઈએ કે Fનું પ્રતિવિધેય G છે એવું ક્યારે કહેવાય, તો GOF અને FOG બંનેનું સંયોજિત વિધેય તદે વિધેય થાય. એટલે કે અહીંયા તો આ વિધેયને આપણે F કહીએ, કેપિટલ F, તો આ કેપિટલ G થાય. પણ GOF એને આપણે F કહેવું પડે, કેપિટલ F. અહીંયા આપણે સાબિત કરવું છે કે અહીં GOFનું પ્રતિવિધેય F ઇનવર્સ OG ઇનવર્સ તેમ સાબિત કરવું. તો આ સાબિત કરવું હોય તો આને આપણે F કહીએ, Fનું પ્રતિવિધેય G એમ સાબિત કરવા માટે આ બંનેનું સંયોજિત વિધેય એટલે કે તો GOFO F ઇનવર્સ OG ઇનવર્સ આ બંનેનું સંયોજિત વિધેય આપણે મેળવવું પડે. અને એ સંયોજિત વિધેય કયું થાય, તો GOFO F ઇનવર્સ OG ઇનવર્સ અને ઇક્વલ ટુ આપણે જોઈ ગયા કે બે વિધેયનો સંયોજિત વિધેય માટે તો જૂથનો નિયમનું પાલન થાય. અને માટે તો આને આપણે F વિધેય કહીએ. તો આ બંનેને સાથે લઈ શકાય. એટલે કે તો આ F એટલે કે આને આપણે H કહીએ, તો HOGOF. તો ફરી એને લખી શકીએ HOG, એટલે કે આને આપણે H કહીએ તો HOG એના આપણે બ્રેકેટમાં લખી શકીએ. એટલે કે આ પ્રમાણે લખી શકાય GOFO F ઇનવર્સ OG ઇનવર્સ. તો સંયોજિત વિધેયના અહીંયા તો ત્રણ વિધેય માટે સંયોજિત વિધેય માટે જૂથના નિયમના ઉપયોગથી આપણે આવું લખી શકીએ. અને ઇક્વલ ટુ તો ફરી તો સંયોજિત વિધેયના જૂથના નિયમથી GO તો FO F ઇનવર્સ લખી શકાય, OG ઇનવર્સ. પણ FO F ઇનવર્સ તો F તો વ્યસ્ત સંપન્ન વિધેય અને F વ્યસ્ત સંપન્ન વિધેય છે, તેનું પ્રતિવિધેય F ઇનવર્સ મળે તો FO F ઇનવર્સ ઇક્વલ ટુ I. તો ઇક્વલ ટુ GOI
ઓ જી ઇન્વર્સ. પણ ફરી આપણે જાણીએ છીએ આઈ તો એ તો એકમ વિધેય છે. બે વિધેયના સંયોજન માટે તદેય વિધેય કે જે એકમ વિધેય તરીકે વર્તે છે માટે જી ઓ જી ઇન્વર્સ. જીઓ આઈ ઇક્વલ ટુ તો કારણ આપણે લખી શકીએ જીઓ આઈ ઇક્વલ ટુ જી થાય અને માટે જી ઓ જી ઇન્વર્સ તો ઇક્વલ ટુ ફરી આઈ થાય. તો આમ તો બે વિધેયનું સંયોજિત વિધેય આપણે તદેય વિધેય મેળવી શકીએ. તથા તો ફરી આપણે જોઈએ તથા તો અહીંયા આપણે જોઈએ એફઓ જી ઇક્વલ ટુ આઈ. હવે જી ઓ એફ તો એ પણ આપણે થવું અહીંયા સાબિત કરવું પડે આઈ. તો એ તથા એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ ઓ જી ઓ એફ અને ઇક્વલ ટુ તો ફરી જૂથના નિયમનો ઉપયોગ કરો તો ઇક્વલ ટુ એફ ઇન્વર્સ ઓ અહીંયા જૂથના નિયમનો ઉપયોગ કરીએ જી ઇન્વર્સ ઓ જી ઓ એફ. ફરી તો એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ જી ઓ એફ. पर जी इनवर्स ओ जी इक्वल टू आई तो एफ इनवर्स ओ आई ओ एफ. पर आई ओ एफ इक्वल टू तो फरी एफ तो एफ इनवर्स ओ एफ અને ઇક્વલ ટુ આઈ. અને માટે આપણે કહી શકીએ માટે કે આ બંને એકબીજાના પ્રતિવિધેય છે માટે જીઓ એફનું પ્રતિવિધેય કે જેને આપણે સંકેત વડે દર્શાવી શકીએ માટે જીઓ એફ ઇનવર્સ અને ઇક્વલ ટુ એફ ઇનવર્સ ઓ જી ઇનવર્સ.